મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર કરંટ અફેર્સ સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય અને પોલીસ કરાવવાની હોય, વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો શેર કરી દેજો। ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક અને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો 9 ફેબ્રુઆરી કરંટ અફેર્સ 2025 તો વાત કરી લઈએ આપણે। પ્રશ્ન 1, હાલમાં ઉદ્યોગ ગુણવત્તા આશ્વાસન સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો દિલ્હી। પ્રશ્ન 2, કયો દેશ ચીનને બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવથી બહાર થઈ ગયો છે? તો પનામા। પ્રશ્ન 3, હાલમાં રેશમને કિસાન મેળાનું આયોજન કરવામાં આવ્યું? ક્યાં આયોજન કરવામાં આવ્યું? તો જમ્મુ કાશ્મીર। તો જમ્મુ કાશ્મીરની ઉધમપુર જિલ્લાનું રેશમ ઉત્પાદન વિભાગમાં 8 ફેબ્રુઆરી રેશમ કિસાન મેળાનું આયોજન કરવામાં આવ્યું। તો જમ્મુ કાશ્મીર વિશે ચર્ચા કરી લઈએ। જમ્મુ કાશ્મીરમાં ફ્રન્ટિયર સીમા સુરક્ષા બળના નવા મહાનિર્દેશક શશાંક આનંદને નિયુક્ત કરવામાં આવ્યા। મનોજ સિન્હાને પ્રતિષ્ઠિત મહારાજા હરિસિંહ પુરસ્કાર મળ્યો। ચીના વૃક્ષો માટે જીઓટેગ કરવાની પ્રક્રિયા જમ્મુ કાશ્મીરમાં થઈ। જમ્મુ કાશ્મીરમાં બદાલગામમાં સંક્રામક ગામ ઘોષિત કરવામાં આવ્યું। નલિન પ્રભાતને જમ્મુ કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા। અને સાંસ્કૃતિક ઉત્સવ કસૂર રિવાજ જમ્મુ કાશ્મીરમાં સપના થયું। પ્રશ્ન 4, હાલમાં બિમસ્ટેક યુવા શિખર સંમેલનનું 2025 ક્યાં શરૂ કરવામાં આવ્યો? તો ગાંધીનગર। તો બિમસ્ટેકનું નામ છે, ફૂલ ફોર્મ છે બીમ ઓફ બેંગલ ઇનિશિયેટિવ ઓફ મલ્ટી સેક્ટરલ ટેકનિકલ ઇકોનોમિક કોઓપરેશન। તો તેના વિશે પણ પ્રશ્ન વિશે આપણે ચર્ચા કરી લઈએ। તો અગાઉ આપણે માહિતી આપેલી જ છે કરંટની અંદર, છતાં પણ આપણે બીજી વખત આપી લઈએ છીએ। તો બિમસ્ટેકની સ્થાપના 6 જૂન 1997માં થઈ હતી। ચેરમેનશિપ થાઇલેન્ડ પાસે છે અને સાયન્સ માર્ચ 2022થી છે અને સેક્રેટરી જનરલ ઇન્ડિયા છે અને તેની 2023થી સેક્રેટરી રાખવામાં આવ્યું છે। ને આ જે બિમસ્ટેક છે એમાં કેટલા દેશો જોડાયેલા છે? તો બાંગ્લાદેશ, શ્રીલંકા, ઇન્ડિયા, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, થાઇલેન્ડ અને મ્યાનમાર, આ બધા દેશો જોડાયેલા છે। તો પ્રશ્ન બની શકે છે તમારા માટે, કયા દેશો જોડાયેલા છે? તો વિકલ્પ આવી શકે છે। પ્રશ્ન 5, હાલમાં ભારતના કેટલા ગીગાવોટ વધારે સૌર ઉર્જા ઉત્પાદન કરવાનું મહત્ત્વનું પૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરવાની છે? તો 100%। પ્રશ્ન 6, હાલમાં કોના દ્વારા લખેલી પુસ્તકનું હાર્ટ એન્ડ હીરોઝ લાઇવ્સ હેડ ડેડ સેટર્સનું વિમોચન કર્યું? તો કુલભૂષણ કુમાર। તો પંકજ મિશ્રા પોતાની પુસ્તક ધ વલ્લભ ગાજાનું વિમોચન કર્યું। જમ્મુ કાશ્મીરમાં અને લદ્દાખ યુગો કે માધ્યમ છે પુસ્તક વિમોચન અમિત શાહે કર્યું। ગૌરી ગોવર લખેલ પુસ્તક અનલિંગ જજ ઓફ લીગેસી ઓફ જસ્ટિસ યુએન ગોવરનું વિમોચન કર્યું। ગજેન્દ્રજી શેખાવતે ન્યૂ ભારત મોદી વિઝન એન્ડ ડેવલપમેન્ટ નામની પુસ્તક લખીને દિનેશ સહારાએ તેમની પુસ્તક દલાઈ લામા કી ખુશી કા રહસ્યનું વિમોચન કર્યું। માણિક કોટવાલ દ્વારા લખેલ પુસ્તક બેન્ડ ઓફ ધ હિંગ્સ બેસનનું વિમોચન કર્યું અને દેવેન્દ્ર ઘોડાવત લખેલ પુસ્તક મા મધરનું વિમોચન કર્યું। તો પ્રશ્ન 7, હાલમાં કયો દેશ ચીન કે ચાંગ કે 8 ચંદ્ર મિશનમાં સામેલ થયો છે? તો પાકિસ્તાન। અને પાકિસ્તાનનું કેપિટલ છે ઇસ્લામાબાદ। પીએમ છે શહેબાઝ શરીફ। રાષ્ટ્રપતિ છે આસિફ અલી ઝરદારી। રાજેન્દ્ર મેઘવાલને પાકિસ્તાનના હિન્દુ પોલીસ અધિકારી બન્યા। ભારત અને પાકિસ્તાનના કરતારપુર કોરિડોરનો 2029 સુધી વધાર્યું। જસ્ટિસ યાહ આફરીદી પાકિસ્તાનના નવા ચીફ જસ્ટિસ નિયુક્ત કરાયા। પાકિસ્તાન દિગ્ગજ અમ્પાયર અલીમ ડારને અમ્પાયરિંગમાં સંન્યાસની ઘોષણા કરી। સલીમા ઇમ્તિયાઝને આઈસીસી એમ્પાયર પેનલમાં સામેલ થવાવાળી પાકિસ્તાનની પ્રથમ મહિલા બની। તાહિર જમાનને પાકિસ્તાનની હોકી ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરવામાં આવ્યા। પાકિસ્તાન IMFને 3.6 બિલિયન USDથી વધારે વ્યાજ ભુગતાન કરવામાં આવ્યું। પાકિસ્તાનના અર્થવ્યવસ્થા વધારવા માટે વિઝા નીતિને આસાન બનાવવામાં આવી। તો પ્રશ્ન 4, હાલમાં શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના સ્થાયી સદસ્યનું નિધન થયું, તેનું નામ શું છે? તો તેને આપણે શ્રદ્ધાંજલિ આપીએ। કામેશ્વર ચોપાલ, 68 વર્ષની વયે તેમનું નિધન થયું છે। કોમેન્ટમાં શ્રદ્ધાંજલિ આપજો। પ્રશ્ન 9, હાલમાં રૂસ અને રોસ્કોસ્મોસના નવા પ્રમુખ રૂપમાં કોણ નિયુક્ત કરાયા છે? તો દિમિત્રી બાકાનોવ। તો કે બાલા સુબ્રમણ્યમ સિટી બેંકના ઇન્ડિયાના નવા પ્રમુખ નિયુક્ત કર્યા। થોડી નિયુક્તિ વિશે ચર્ચા કરી લઈએ। તો
મેજર જનરલ દયાલ જમીરને ઇઝરાયેલના નવા રક્ષાબળના નવા પ્રમુખ નિયુક્ત કર્યા. એસ શંકરને ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના એમડી નિયુક્ત કર્યા. જસ્ટિસ હર્ષકુમારને મહાકુંભના ભગદડ પર ન્યાયિક આયોગના પ્રમુખ નિયુક્ત કર્યા. સોની ગ્રુપના કોપ હિરોકી ટોટોકીને અપના ગ્રુપના નવા સીઈઓ નિયુક્ત કર્યા. BCASના મહાનિર્દેશક રાજીવ નિર્વાણને નિયુક્ત કર્યા. અને BCAનું પૂરું નામ છે બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી. હિસાસુ ટેચુક અને મારુતિ સુઝુકીના એમડીને સીઈઓ નિયુક્ત કર્યા. લિક્વિડ પ્રોપલ્સના સિસ્ટમ સેન્ટરના નવા ડાયરેક્ટર M મોહન બન્યા. તો પ્રશ્ન 10, હાલમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ IVF તકનીકનો ઉપયોગ કરવા પ્રથમ વાર કંગારૂ ભ્રૂણ બનાવ્યું? કંગારૂ ભ્રૂણ બન્યું? તો ઓસ્ટ્રેલિયા. કંગારૂ શબ્દ આવે તો ઓસ્ટ્રેલિયા દેશ જ આવતો, એટલે ખાસ કરી લઈએ. તો કેપિટલ છે ઓસ્ટ્રેલિયાનું કેનબેરા. કરન્સી છે US ડોલર. PM છે એન્થોની અલ્બનેસ. તો ચર્ચા કરી ઓસ્ટ્રેલિયા. તો ઓસ્ટ્રેલિયાને ICC મહિલા ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. એમ્મા મેકોને ઓસ્ટ્રેલિયાની સૌથી સફળ ઓલિમ્પિયન રૂપમાં રિટાયર્ડ થયા. ઓસ્ટ્રેલિયાની કિસ ઇવાન્સની પ્રથમ ગુલામી વિરોધી આયુક્ત નિયુક્ત કર્યા. 55મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું ફોક્સ દેશ ઓસ્ટ્રેલિયાને ઘોષિત કરવામાં આવ્યું. ઓસ્ટ્રેલિયાની પ્રસિદ્ધ મેલબર્ન વિશ્વવિદ્યાલય નવી દિલ્હીમાં પ્રભુ ગ્લોબલ સેન્ટર ખોલવામાં આવ્યું. ઓસ્ટ્રેલિયાની સોશિયલ મીડિયા પર છોકરાઓની સુરક્ષા માટે ન્યૂનતમ આયુ તય કરવાવાળો કાનૂન તૈયાર કરવામાં આવ્યો. એટલે ઇન્સ્ટાની આઈડી કે ફેસબુકની આઈડી કે પછી ટિકટોકની આઈડી ઓસ્ટ્રેલિયાની અંદર હવે કોઈ બનાવી નહીં શકે 18 વર્ષથી નીચે હોયના વ્યક્તિ. ઓસ્ટ્રેલિયાનું લાફિંગ ફ્રોગ સહિત 750 નવી પ્રજાતિઓ મળી. ઓસ્ટ્રેલિયામાં T20 ઇન્ટરનેશનલમાં ઇતિહાસમાં પાવર પ્લેમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો. પ્રશ્ન 11, હાલમાં કયા રાજ્યમાં સુખેથી નિપટવા માટે સુજલ પરિયોજના શરૂ કરી? તો કર્ણાટક. તો કર્ણાટકનું કેપિટલ છે બેંગલુરુ. CM છે સીતારમૈયા. રાજ્યપાલ છે થાવરચંદ્ર ગેહલોત. કર્ણાટકની અંતિમ સક્રિય નક્સલી લક્ષ્મી ઉડ્ડયન આત્મસમર્પણ કરવા માટે, જેમાં કર્ણાટક નક્સલ મુક્ત થયું. કર્ણાટક સેટેલાઇટ ટાઉનશીપ યોજના મંજૂર આપી. કર્ણાટક પ્રાચીન ઉમામેશ્વર ધાતુમૂર્તિ મળી. કર્ણાટક વિદર્ભને હરાવીને 5મી વખત વિજયહારે ટ્રોફી જીતી. કર્ણાટક વન અપરાધોને ગરુણાલક્ષી ઓનલાઈન FIR પ્રણાલી શરૂ કરી. એશિયાનો સૌથી મોટો એર શો એરો ઇન્ડિયા 2025 બેંગલુરુમાં આયોજિત કરવામાં આવ્યો. ભારતીય સેનાના ભવિષ્ય માટે યુદ્ધ કરવા માટે બેંગલુરુ AI ઇન્ક્યુબેશન સેન્ટર અનાવરણ કરવામાં આવ્યું. અલ્ટમાટી બંધ કૃષ્ણા નદી પર આવેલો છે અને કૃષ્ણા સાગર બંધ કાવેરી નદી પર આવેલો છે. આ બધા કર્ણાટકમાં આવેલા છે. તો પ્રશ્ન ચર્ચા કરી લઈશ. 12મો, હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ કૌશલ ઉદય માટે ટોંગઈ પ્રશિક્ષણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યું છે? તો ત્રિપુરા. તો કાર્યક્રમનો શુભારંભ CM માણિક શાહે 8000 વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત કરવા માટે ત્રિપુરાનું ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કૌશલ ઉર્જા ટોઈંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કેપિટલ છે અગરતલા. CM છે માણિક શાહ. રાજ્યપાલ છે ઇન્દ્રસેના રેડ્ડી. ભાષીની સાથે ભાગીદારી કરવાવાળું પ્રથમ પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરા બન્યું. ત્રિપુરા બેન્ડેડ રોયલ તિતલી શોધ કરી. ત્રિપુરાની મેઘાવી વિદ્યાર્થીને સમર્થન પ્રદાન કરવા માટે CM 7 યોજના શરૂ કરી. ત્રિપુરા નવનિર્મિત સિદ્ધેશ્વરી મંદિરનું ઉદ્ઘાટન થયું. દિવ્યકળા મેળા 2024 ઉદ્ઘાટન અગરતલામાં થયું. અને કેબિનેટ પ્રણાલી લાગુ કરવાવાળું ચોથું રાજ્ય ત્રિપુરા બન્યું. ત્રિપુરાની સરકારી યોજના મહિલાને ગુલાબી શૌચાલય સ્થાપિત કરવાની ઘોષણા કરી છે. અને ત્રિપુરા મહારાજા વીર બિક્રમની 115મી જયંતિ મનાવવામાં આવી. પ્રશ્ન 13, હાલમાં કયા દેશે ડીપસીક AI પર પ્રતિબંધ લગાવ્યો? તો કેપિટલ છે સિયોલ. અને કરન્સી છે દક્ષિણ કોરિયા. અને કરન્સી છે દક્ષિણ કોરિયા વોન. તો દક્ષિણ કોરિયા વિશે ચર્ચા કરી લઈએ. તો દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ છે યુસુક યુએન. દક્ષિણ કોરિયાના સરકારને ભારતીય અભિનેત્રી યુનિશંકા સેનને સન્માનિત કરી. અંતરિક્ષ અનુસંધાન વૈશ્વિક સંમેલનમાં દક્ષિણ કોરિયામાં શરૂ થઈ. દક્ષિણ કોરિયામાં કૂતરાનું માંસ અને વપરાશ માટે વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો. દક્ષિણ કોરિયા દુનિયાનો સૌથી મોટો રિચિપ સેન્ટર નિર્માણ કરવામાં આવ્યું. ઓશિનિક્સ સિટીનું નામ તુરંત શહેરમાં સાઉથ કોરિયા આપશે. અને સાઉથ કોરિયાનું દક્ષિણ રાષ્ટ્રપતિ મહાભિયોગ પ્રક્રિયાથી હટાવવામાં આવ્યો. અને સ્પેક્સ દક્ષિણ કોરિયામાં સૈન્ય ઉપગ્રહ એનિક્સ 2 સફળતાપૂર્વક લોન્ચ કર્યું. પ્રથમ સ્વદેશી અંતરિક્ષ રોકેટની લોન્ચ કરી. પ્રશ્ન 14, હાલમાં ભારતીય કલા ઇતિહાસ કોંગ્રેસનો 32મો સત્ર ક્યાં શરૂ થયો? તો નોઈડા. પ્રશ્ન 15, હાલમાં કયા રાજ્ય સરકાર અને ડ્રોન સંવર્ધન અને ઉદ્યોગ નીતિ 2025ની મંજૂરી આપી છે? તો મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ. CM છે મોહન યાદવ. રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ. મધ્યપ્રદેશ સરકારે પાર્થ યોજના લોન્ચ કરી. 31મો બાલ વિજ્ઞાન કોંગ્રેસમાં ભોપાલમાં શરૂ થયો. અમેરિકી અખબાર વોલ સ્ટ્રીમે જનરલ ભારતના મધ્યપ્રદેશની 2025માં
ચર્ચિત ગ્રંથિઓને માન્યતા આપી 10મો આંતરરાષ્ટ્રીય મનોત્સવ ભોપાલમાં શરૂ થયો। 1 જાન્યુઆરી ભારતના ઇન્દોર શહેરમાં ભિખારીઓને ભીખ આપવાની પ્રતિબંધ ગુનો દશે। મધ્યપ્રદેશના સાસરમાં અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું ઉદ્ઘાટન કરવામાં મધ્યપ્રદેશમાં આવ્યું અને પંકજ ત્રિપાઠીને પર્યટનનો ચહેરો ઘોષિત કરવામાં આવ્યો। હાલમાં કયું રાજ્ય નક્સલ મુક્ત થયું છે? તો કાલ તમને પ્રશ્ન પૂછ્યો, તેનો જવાબ આવે છે કર્ણાટક। પ્રશ્ન તમારા માટે છે કે આરબીઆઈ રેપો રેટ કેટલા પ્રતિશત કટોતી કરી છે? તો 0.25, બીજા પણ 0.10, 0.15 કે 1 પણ નહીં? કોમેન્ટમાં જવાબ આપજો। અને મિત્રો ગૂગલ પર સર્ચ કરી અને આ રેપો રેટ વિશે સંપૂર્ણ માહિતી લઈ લેજો। તો ચર્ચા કરીએ જ્હોન રેડક્લિફને અમેરિકાના ખુફિયા વિભાગના પ્રમુખ નિયુક્ત કર્યા। મહારાષ્ટ્ર એફડીએ હોમિયોપેથિક ચિકિત્સકોને એલોપેથિક દવા લખવાની મંજૂરી આપી। અને ચર્ચા કરી લઈએ છીએ થોડી બધી। તો આઈસી ઇમેજિંગ સેન્ટર મેન્સ ક્રિકેટ ઓફ ધ યરનો એવોર્ડ કમિત મેન્ડિસે જીત્યો। ચિનારના વૃક્ષો માટે જીઓટેગ કરવાની પ્રક્રિયા શરૂ જમ્મુ કાશ્મીરમાં થઈ। કર્ણાટક વિદર્ભની 5મી વખત વિજય હજારે ટ્રોફી જીતી। હેન્ડલે પાસનું ઇન્ડેક્સ સિંગાપુર ટોપ પર છે। ભારત 85મા ક્રમે છે। ચંદ્રિકા ટંડનને 47મી ગ્રેમી એવોર્ડ બેસ્ટ ન્યૂ એમી એન્ડ યા ચેન્ટ એલ્બસ શ્રેણીમાં ગ્રેમી એવોર્ડ જીત્યો। જીતેન્દ્ર પાલ સિંહ ઇઝરાયેલના રાજદૂત બન્યા। આયુષ્માન જન આરોગ્ય યોજના લાગુ કરવાવાળું 34મું રાજ્ય ઓડિશા બન્યું। હિમાચલ પ્રદેશ નિયંત્રિત ભાગમાં શણની ખેતી માટે પાયલોટને મંજૂરી આપી। મેજર જનરલ દયાલ જમીરે ઇઝરાયેલના રક્ષાબળના પ્રમુખ નિયુક્ત કર્યા। ભારતે દક્ષિણ ભારતને હરાવીને આઈસીસી અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ જીત્યો। અમેરિકાના ક્યુબાના ગવાતનામા પ્રવાસી બંદીખોરો સ્થાપિત કરશે। ચીન દુનિયામાં સૌથી મોટી લાંબી એક્સપ્રેસ સુરંગનું અનાવરણ કર્યું। ગુજરાત ભારતીય વરુને આવાસ અને સુરક્ષા માટે એટલાસનો કરશે। આર પ્રજ્ઞાને પ્રતિષ્ઠિત ટાટા સ્ટીલનો માસ્ટર કિતાબ 2025 જીત્યો। કેન્દ્ર સરકારે બિઝનેસ ડોક્યુમેન્ટને મેનેજમેન્ટ માટે એટીકે લોકર લોન્ચ કરશે। પંકજ મિશ્રાએ નવી પુસ્તક ધ વર્લ્ડ આફ્ટર ગાઝા વિમોચન કર્યું। ઉત્તરાખંડ સરકારે કાર્બન ન્યુટ્રલિટી હાંસલ કરવાવાળો આઇસલેન્ડ સાથે સમજોતા કર્યા। છત્તીસગઢ સરકારે દીનદયાળ કૃષિ મજદૂર કલ્યાણ યોજના શરૂ કરી। ભારતીય સેનાના પૂર્વ કમાન્ડ મુખ્યાલય ફોર્ટ વિલિયમનું નામ બદલીને વિજય દુર્ગ રાખવામાં આવ્યું। સેનાના ઉચ્ચ ઉંચાઈને બાસ આધારિત બંકર વિકસિત કરવા માટે આઈઆઈટી ગુવાહાટી સાથે સમજોતા કર્યા। ફિફાએ પાકિસ્તાનને ફૂટબોલ મહાસંઘમાંથી સસ્પેન્ડ કર્યું। ઝોમેટોએ પોતાનું નામ બદલીને ઇન્ટરનલ રાખ્યું અને ભારત દુનિયાનો 7મો સૌથી મોટો કોફી ઉત્પાદન દેશ બન્યો। સૌથી વધારે દુનિયાની અંદર કોફી ઉત્પાદન બ્રાઝિલમાં છે અને ભારતમાં સૌથી વધારે કોફી ઉત્પાદન કર્ણાટકમાં છે। અમેરિકા પછી હવે અર્જેન્ટિનાના WHOથી બહાર નીકળવાનો ફેસલો કર્યો। હાલમાં બાર્ટ ડી વેવર બેલ્જિયમ દેશના પ્રધાનમંત્રીના રૂપમાં શપથ ગ્રહણ કર્યા। ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। ચેનલને સાથે જોડાયેલા રહેજો। બંધારણના વિડીયો બનાવી દીધેલ છે, ચેક કરી લેજો। યુટ્યુબ પર મહાકાળી એજ્યુકેશન સર્ચ કરજો, પ્રોફાઇલની મુલાકાત લેજો તો તમામ માહિતી મળી રહેશે। 6 મહિનાનો કરંટનો વિડીયો બનાવેલો છે। ડિસેમ્બર મહિનાનો કરંટનો વિડીયો બનાવેલો છે, ચેક કરી લેજો। રતન તાતાનું નિધન થયેલું છે તેના વિશે વિડીયો બનાવેલો છે, ચેક કરી લેજો। રતન તાતાનું નિધન પછી મનમોહનસિંહ પૂર્વ વડાપ્રધાનનું નિધન થયેલું છે તેમના વિશે પણ ચેક કરી લેજો। એસટી પેપર સોલ્યુશન, કંડક્ટર પેપર સોલ્યુશન આ પણ ચેક કરી લેજો। ભારતના પદાધિકારીઓ, ગુજરાતનું મંત્રીમંડળ અને રાજ્યપાલ, બધા રાજ્યના રાજ્યપાલ વિશે વિડીયો બનાવેલા છે અને વિજ્ઞાન ટેકનોલોજીના વિડીયો બનાવેલા છે। આ પરથી કહી શકાય કોન્સ્ટેબલની તૈયારીમાં છીએ, એટલા માટે ચેનલ સાથે જોડાયેલા રહીશું। ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો, મહાકાળી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે।